આગામી 3 કલાક કે જે દક્ષિણ ગુજરાત માટે ભારે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। સેલવાસ અને દમણ માટે પણ આગામી 3 કલાક ભારે છે। ઉત્તર ગુજરાતના 4 જિલ્લા માટે આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જે ડીપ ડિપ્રેશન સક્રિય છે તે ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે, ત્યારે આગામી 3 કલાક કે જે દક્ષિણ ગુજરાત માટે ભારે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। આ સાથે ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક હજુ પણ ઉત્તર ગુજરાતના 4 જિલ્લા માટે ભારે। મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદની આગાહી છે। સુરત, પાટણ, મહેસાણામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે। બનાસકાંઠા, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ સેલવાસા અને દમણ માટે પણ આગામી 3 કલાક જે છે તે ભારે છે। ત્યારે આ બરબાદી રૂપી વરસાદ કે જેણે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા છે, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। હવે ચોમાસું જે છે તે પૂરું થઈ ચૂક્યું છે, શિયાળાની શરૂઆત, અને શિયાળાની શરૂઆતમાં પણ આ જ પ્રકારે ચોમાસા જેવો માહોલ જે છે તે જામ્યો છે। હજુ પણ આગામી 3 થી 4 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે અને બરબાદી રૂપી જે વરસાદ ખાબકશે, જેને કારણે ખેડૂતોએ બરબાદ થવાનો પણ વારો આવી શકે છે। આ તસવીર પણ સામે આવી છે કે આગામી 3 કલાક હજુ પણ અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેના ભેજના લીધે અને અરબ સાગરનું જે વહન છે ડિપ્રેશન તેના લીધે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે તેના લીધે અને લગભગ અરબ સાગરથી જે સિસ્ટમ બની છે તેની વરસાદી માર્ગ લગભગ રાજસ્થાનના ભાગો તરફ જતાં વચ્ચે એક સર્ક્યુલેશન બનશે અને કન્વર્ઝન ઝોન પણ બનવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં તો ગાજવીજ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ પણ વધારે રહેવાની શક્યતા રહેશે। આ અરસામાં દરિયા કિનારે 40 કિલોમીટરની આસપાસનો વિન્ડ ગસ્ટનો પવન ફૂંકાઈ શકે છે અને સામાન્ય પવન પણ 15 કિલોમીટરથી 16 કિલોમીટર આસપાસમાં રહેશે। ગુજરાતના ભાગોમાં પણ સિસ્ટમ આવશે ત્યારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને સામાન્ય પવન અત્યારે હાલ તો 8-9 કિલોમીટર પર રહેશે, ત્યારે ક્યારેક 15 કિલોમીટર થવાની શક્યતા રહેશે। પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ હિમ વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 26 થી 30માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં, આહવા, ડાંગ, વલસાડના ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મુંબઈથી ઉપરના ભાગમાં ભારે વરસાદ થતાં નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ પણ બની શકે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ અમરેલી, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગીરના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત ઉપરાંત સાતપુરા પર્વતના ભાગો તેમજ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, લગભગ નાસિક, નાંદેડ, પરભણી, નાગપુર ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પણ ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાં, પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતમાં વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના અન્ય ભાગો, પાટડી, દસાડાના ભાગો કેટલાક છે તેમાં વરસાદ થવાની શક્યતા છે। ધોળકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બાવળા, બરવાડાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વિરમગામ, સાણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કડી, કલોલ, બહુચરાજીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદનું વહન જબરું છે અને શિયાળે ચોમાસા જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ લગભગ 26 થી 30 તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહેશે, પરંતુ આટલું પર્યાપ્ત નથી। નવેમ્બરની શરૂઆતમાં પણ 4 થી 8 નવેમ્બરમાં એક બીજો પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે,
અને નવેમ્બરની શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ દક્ષિણ ચીનનું જે વાવાઝોડું બની રહ્યું છે તેના અવશેષો આપતા બંગાળ ઉપસાગર પણ ફરી સક્રિય થશે. એટલે નવેમ્બરના પહેલાંથી બીજા સપ્તાહમાં અને અરબી સમુદ્રમાં પણ પહેલાં બીજા સપ્તાહમાં વધારે સક્રિય રહેશે અને જેના ભેજના કારણે પણ નવેમ્બરનું પહેલું સપ્તાહ અને બીજા સપ્તાહમાં ગુજરાતનું હવામાન ફરી પલટાઈ શકે અને ફરી વાદળવાળું ક્યાંક માવઠું થવાની શક્યતા રહેશે. ઠંડી અંગે જોવા જઈએ તો આ વરસાદના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય ભાગોમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પશ્ચિમ વિક્ષોભના કારણે લગભગ હિમવર્ષા થવાની શક્યતા રહેતા ટેમ્પરેચરમાં ઘટાડો થશે અને ઘણા ભાગોમાં તો તારીખ 26, 27, 28માં લગભગ 4-5 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું હવામાન ગગડી શકવાની શક્યતા રહેશે. એટલે જાણે ફરી ઠંડી આવી હોય તેવો માહોલ 26 તારીખ પછી ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વચ્ચે ઠંડી આવવાની શક્યતા રહેશે અને ફરી પુનઃ 3-4 દિવસ પછી ગરમી આવી જવાની શક્યતા રહેશે. જ્યારે ઠંડી આવવાની શક્યતા રહેશે ત્યારે કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત નવેમ્બરના 18મી નવેમ્બરમાં પણ બંગાળ ઉપસાગર સક્રિય રહે અને ચક્રવાત થવાની શક્યતા રહેશે. નવેમ્બરની શરૂઆતમાં પણ 18 નવેમ્બર બાદ અને ડિસેમ્બરની શરૂઆતમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. એટલે પુનઃ ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે અને માવઠું થાય તેવી શક્યતા રહેશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે અને 15 ડિસેમ્બર સુધીમાં લગભગ ન્યૂનતમ તાપમાન 15-16 ડિગ્રી સેલ્સિયસ કે 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. પરંતુ 22 ડિસેમ્બર પછી આકરી ઠંડી પડશે, ગાત્રો થઈ જતી ઠંડી પડશે અને 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કે ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહેશે. અને તારીખ 27મી ડિસેમ્બર, 11મી જાન્યુઆરી અને જાન્યુઆરી બાદ પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. હાડ થઈ જતી ઠંડા પવનો આવવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક ઠંડી વચ્ચે પણ માવઠા થતા રહેશે અને લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે. ત્યારે જો લા નીનો બને તો દેશના ઘણા ભાગોમાં આકરી ઠંડી પડી શકે તેમ પણ બની શકે. જી.